આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 25 થી 27 ડિસેમ્બરે કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે। 22 ડિસેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે। કહ્યું છે કે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે, તો મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ સામાન્ય વરસાદ રહેશે। આ ઉપરાંત વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ હળવા ઝાપટાની શક્યતા વર્તાઈ છે, જ્યારે કચ્છમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા કહેવામાં આવી છે। બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે ને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે 25, 26 અને 27 ડિસેમ્બર એ 3 દિવસ એવા હશે કે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે। આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, ચારે ચાર જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે।